અવાજ સાંભળીને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે કેટલી ક્રિસ્પી લાઈવ વેફર બની છે અને આ ઘરે જ બનાવેલી વેફર છે જે એકદમ બજારમાંથી લાવ્યા હોય તેવી જ દેખાય છે અને તેનો અવાજ પણ તમે સાંભળી શકો છો કેટલો ક્રિસ્પી એવો અવાજ આવે છે। તો આવી વેફર ઘરે બનાવવી ખૂબ જ સરળ છે અને 100 રૂપિયાની માર્કેટમાંથી લાવો તેટલી વેફર આ 4 બટેટા માત્રમાંથી થઈ જશે। તેની સાથે અહીંયા બાળકો છે એ સાલસાની તૈયારી કરે છે। વેફર સાથે સાલસા ખાવા હતા અને તેમની બુકમાં આ રેસીપી આપેલી છે અને તેનો પ્રયોગ તરીકે તે ઘરમાં આજે કરવા માંગતા હતા। તો આજે બાળકો તેની રીતે જ સાલસા બનાવે છે। તે સાઈડમાં સાલસા બનાવે ત્યાં સુધીમાં આપણે વેફર બનાવી લઈએ। તો અહીં 4 નંગ જે અત્યારે નવા બટેટા આવે છે એ બટેટા મેં લીધા છે। તેની માટે તેલ પહેલાં રાખી દીધું છે અને ગેસ હજી ઓફ છે। આપણે ત્યાં સુધીમાં એક વાસણની અંદર 1 લીટર જેટલું પાણી લઈ તેમાં 1 ચમચી ભરી મીઠું ઉમેરી દઈશું। એકદમ અલગ રીતે બનાવશું, ઉપરથી તમારે મીઠું ઉમેરવાની જરૂર પણ નહીં પડે અને લાંબો સમય સુધી ક્રિસ્પી રહે ને એવી આપણી વેફર બનશે। ઉપરથી તમે મીઠું નાખો ને એટલે એ ઝડપથી છે તે પોચી થઈ જતી હોય છે અને અત્યારે મેં જે ખમણી લીધી છે ને લગભગ બધાના ઘરે હોય છે અથવા તમે પ્લાસ્ટિકની ખમણી કે સ્ટીલની ખમણી પણ વાપરી શકો છો, પરંતુ આ રીતે ચિપ્સ બને ને તેનું ખાસ ખ્યાલ રાખવું। ને અહીં બટેટાને ધોઈને છાલ ઉતારવાની પણ જરૂર નથી, સીધા જ તમે ખમણીમાં ખમણી શકો છો બટેટાને। હાથેથી ન ખમણવા, તમે ખમણીમાં ખમણશો ને તો એક સરખી સ્લાઇસ થશે જેથી તળવામાં આપણે એક સરખો સમય લાગે। ઓલું હાથેથી સુધારતા હોય તો એક નાની, એક જાડી, એક પાતળી એ રીતે થાય અને પછી અમુક છે એ ક્રિસ્પી થઈ જાય, અમુક છે એ બળી જાય, અમુક છે કાચી રહેતી હોય, એવી રીતે થતી હોય છે। તો આવી ખમણીમાં એક સરખી તમારે કટ કરવાની, ક્યારેય તમારે ફેલ નહીં થાય આ રેસીપી, એટલી પરફેક્ટ બનશે। ફરી વખત મેં તેને 2 થી 3 પાણીએ ધોઈ લીધી છે, તેનો સ્ટાર્ચ બધો કાઢવો ખૂબ જ જરૂરી છે ને ફરી વખત 1 મોટી ચમચી ભરી પાણીમાં મેં મીઠું ઉમેરી દીધું છે અને આ બટેટાને 5-1 મિનિટ માટે આપણે રહેવા દઈશું। બહુ વધારે વાર રહેવા દેવાની જરૂર નથી, માટે મેં ગેસ પણ ઓન કરી દીધો છે અને તમે જોઈ શકો છો 5 મિનિટ પછી આ રીતે આપણે બધી જ વેફરને છે તે પોળી કરી લેવાની છે એક સાદા કાપડની અંદર, જેથી આપણે તેનું ઉપર નીચેનું પાણી જે ચોંટેલું હોય છે તે તેલમાં ઉમેરવાથી જે આપણને છાંટા ઉડવાનો ભય રહે છે અથવા વધારે પડતો અવાજ કરતી હોય છે વેફર, તો એવું થશે નહીં અને આ રીતે થોડું લૂછી અને પછી આપણે નાખશું તો એકદમ કોરી હશે તો જરા પણ તળવામાં આપણે વાંધો નહીં આવે। તો બહુ આરામથી ફટાફટ બની જાય છે આ વેફર। તો તમે જોઈ શકો છો એકદમ કોરી થઈ ગઈ છે, આને તમારે વધારે વાર રહેવા દેવાની પણ જરૂર નથી। જો તેલ ખાસ કહેવાનું કે આ રીતે નાખ્યાની તરત જ આપણે ઉપર આવી જાય બટેટા આપણી ચિપ્સ એ રીતે ગરમ થવા દેવાનું અને પછી જ ઉમેરવાના। જો ઓછા ગરમ તેલમાં તમે ઉમેરશો ને તો બધું તેલ ઓબ્ઝર્વ કરી જશે અને ક્રિસ્પી થાય ત્યાં સુધીમાં લાલ થઈ જશે અને એકદમ આપણી જે વેફર છે તે લાલ કલરની થઈ જતી હોય છે। તો એવું નહીં કરવાનું, તમારે આ રીતે તેલ સરસ ગરમ થઈ જાય પછી મીડિયમ ગેસે આપણે તેને તળી લેશું। તો બધી જ વેફર આ રીતે તળશું। જો તમને એવું લાગે કે થોડું ઠંડુ થઈ ગયું છે તો આ રીતે જ્યારે કાઢો ત્યારે તમારે થોડી વાર માટે ફાસ્ટ રાખવાનો ગેસ અને વળી પાછો મીડિયમ ગેસ કરી અને તળી લેવાનું। તો બધી વેફરને આ રીતે તમે તળશો ને તો એક સરખી થશે અને બળશે પણ નહીં, લાલ પણ નહીં થાય અને આ રીતે વ્હાઈટ જ રહેશે અને સ્વાદમાં અસલ બહારથી લાવ્યા હોય ને તેવી જ થશે। આમાં તમારે ઉપરથી મીઠું ભભરાવાની જરૂર નહીં પડે, કારણ કે આપણે પાણીમાં મીઠાવાળા પાણીની અંદર જ આપણે તેને રાખી હતી જ્યારે ખમણી ત્યારે। તો આ એક પ્રોસેસ ખાસ કરવી તો તમારે બીજા કરતાં અલગ બનશે અને તમે જો ક્યારેય ઘરે ટ્રાય કરી હોય ને ન બનતી હોય તો તમે આ રીતે ટ્રાય કરજો। જૂના બટેટા ન વાપરવા, નવા બટેટા ખાસ લેવા। તો અત્યારે જે રનિંગમાં આપણે ઘરમાં વાપરતા હોય નવા બટેટા, જેની પાતળી છાલ હોય ને એકદમ કડક બટેટું હોય છે, એ તમે વાપરશો તો તમારે આવી જ વેફર બનશે। સાથે બાળકો સાલસા માટે બહુ ઝીણું ઝીણું સમાર્યું છે, તેમને ખ્યાલ ન હોય કે મિક્સરમાં જ્યારે પીસવાનું હોય ત્યારે મોટા પીસ રાખીએ તો ચાલે। તો આ રીતે મેં એને પોતાની જાતે જ કરવા દીધું છે। તો ડુંગળી, કેપ્સિકમ, ટમેટાં અને લીંબુનો રસ નાખી સાલસા પીસી લીધો છે, સાથે આ વેફર પણ થઈ ગઈ છે। તો તમે અગાઉ પણ સાંભળ્યો તેમાં અવાજ એકદમ જોરદાર છે અને એકદમ દેખાવમાં પણ બહારથી લાવ્યા હોય એવી જ લાઈવ વેફર બનીને તૈયાર થઈ ગઈ છે। સાથે આ સાલસા પણ તૈયાર છે। આમાં તમારે મરચું, મીઠું ઉમેરવું હોય તો ઉમેરી શકો, બાકી આમનામ પણ બહુ ટેસ્ટી લાગે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો।